તો મિત્રો અમુક સોડિયું એવી હોય છે કે જે કરતી વખતે મોઢાની અંદર લબાલબ કરી લે છે, એમ મારું કહેવાનું. અને પછી જ્યારે પોપટી જે છે એનું સફેદ પાણી જે છે એના મોઢાની અંદર ગળી જાય, ત્યારે મારી રોઈ ફેન્ટ અને માઝાની જેમ ઘટઘટાવીને પી જતી હોય છે. ઓ જીભડો લબલબાવતી એલી હા વાવ ન હોય મારી વાલી. અને પછી જે છે એ માથું ખંજવાળે રાખતી હોય છે આખો દી કે મને બબલું નાનું થઈ જશે તો, બબલું જશે એ રોતું રોતું ઝીણું ઝીણું બહાર નીકળશે તો, આવું કહી દેતી હોય છે. અને આખો દિવસ ટેન્શન લીધા કરતી હોય છે. હું તમને જણાવી દઉં મારી વાલીઓ કે આપણો જે ગર્ભાશયનો જે માર્ગ હોય છે, બરાબર ને, રસ્તો હોય છે, ઈવડો એ અલગ હોય છે. અને આપણે જે ખાવાનો રસ્તો હોય છે, પેટનો રસ્તો હોય છે, એ અલગ હોય છે. ઈવડું એ સફેદ પાણી તમે જો ઘટઘટાવીને પી જાઓ તો એ ગળા નીચે ઉતરીને અન્નનળીની અંદર વયું જશે. ત્યાંથી ઈવડું તમારા પેટની અંદર વયું જશે અને ન્યા એનું પાચન થઈ જાહે અને પછી સંડાસમાં હવારે નિહરી જાહે. વો એટલે ટેન્શન લેવાની જરૂર નથી. બબલા નહીં નિહરે વો રોતા રોતા મારી વાલીઓ. હા વાવ નો કરજો, સફેદ પાણી નો પી જાય.